અને માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના ચુકાદાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધાવ્યો. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી અને ભારતીય ન્યાય સંહિતાને ન્યાય પ્રણાલીના નવા યુગ સમાન ગણાવી. ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના નવા યુગનો આરંભ થયો. તેમણે લખ્યું છે 130 દિવસમાં જ ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત ગુનેગારોને મૃત્યુ પર્યંત કેદની સજા ફટકારવામાં આવી. સુરત પોલીસ અને સુરતની પોક્સો કોર્ટને ત્વરિત કાર્યવાહી અને ઝડપી ન્યાય બદલ અભિનંદન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાઠવ્યા છે. ત્યારે ઝડપી ન્યાય આપવામાં આવ્યો, જેને લઈને તેમણે અભિનંદન પાઠવ્યા. 130 દિવસમાં જ ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત ગુનેગારોને મૃત્યુ પર્યંત કેદની સજા ફટકારવામાં આવી. અને સુરત પોલીસ તથા સુરતની પોક્સો કોર્ટને ત્વરિત કાર્યવાહી અને ન્યાય આપવા બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે. ત્યારે નવા ભારતીય ન્યાય અંતર્ગત ઝડપી ન્યાય આપવામાં આવ્યું. ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના નવા યુગનો આરંભ થયો છે તેવું તેમણે એક્સ પર પોસ્ટમાં શેર કર્યું. અધિનિયમ એ ગુનેગારો માટે લાલ આંખ અને ભોગ બનનાર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહ્યું છે. આ નવા કાયદા હેઠળ કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત સરકારે આ નવા કાયદા અંતર્ગત અનેક લોકોને સજા અપાવવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના, એક નાની દીકરી પર જે રેપની ઘટના બની, માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું. અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું.